ઘણીવાર બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરતા સમયે, ફરિયાદ કરતા સમયે કે એને કોઈ વાતે ઠપકો આપતા સમયે કે પછી નાની એવી મજાક કરતા સમયે આપણે ભૂલી જઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ આ સમયે કદાચ કંઈક ઊંડા વિચારમાં હોઈ શકે છે. એ કદાચ કોઈ એવી મૂંઝવણમાં પણ હોઈ શકે છે કે જ્યાંથી એને માત્ર અંધકાર દેખાતો હોય, કે પછી કોઈ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય. બની શકે કે જ્યાંથી એને લાગતું હોય કે હવે પાછું વળવું મુશ્કેલ છે. કદાચ તમે જે વાત કરી રહ્યા છો એ સારી હોય કે ખરાબ, એને ગમે એવી હોય કે અણગમી, એનું ધ્યાન કદાચ તમારી વાત પર પણ નહીં હોય, કારણ કે એ વ્યક્તિ કદાચ ત્યાં છે જ નહીં. અને કદાચ એમણે તમને સામેથી સંપર્ક કર્યો હોય તો એ માત્ર પોતાના જીવનમાં ચાલી રહેલા ઘમાસાણથી કદાચ થોડા સમય માટે પોતાની જાતથી ખુદને દૂર લઈ જવા માટે પણ હોઈ શકે. પોતાને સારું ફીલ થાય એના માટે પણ હોઈ શકે છે. પણ આપણને ક્યાં કંઈ ફરક પડે છે કે સામેવાળી વ્યક્તિ શું અનુભવે છે? ઘણીવાર તો આપણી સામે બેઠેલી વ્યક્તિ અંદરથી કેટલી તૂટી ચૂકી છે એનો અંદાજો પણ લગાવી શકાતો નથી. કોઈ કેટલું એકલતા અનુભવી રહ્યું છે આટલી ભીડ વચ્ચે પણ એ એના મન સિવાય કોઈ જાણી શકતું નથી. તમારી સાથે હસતું રમતું અને બધાને ગમતું અને એકદમ બિંદાસ્ત લાગતું વ્યક્તિત્વ કે જાણે કેટલાય ભાર નીચે દબાયેલું છે એ પણ જાણી શકાતું નથી. કોઈના દ્વારા કરેલ કઈ વાત કે કયો વ્યવહાર એના આ અદૃશ્ય બાંધને તોડી નાખશે, એનો ખ્યાલ તો જ્યારે પૂર આવે છે ત્યારે જ ખબર પડે છે. પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. એ વ્યક્તિ એક એવા વિશ્વમાં પહોંચી ચૂક્યું હોય છે જ્યાં વિશ્વના કોઈ પણ સંબંધનો અંશ માત્ર પણ નથી હોતો.